વિડીયોમાં રહું છું, મારે મજા બગડી જાય છે એવું કઈ છે નહીં. ફોન હાથમાં વિડીયો ઉતારું છું તો હું નરેશને એમ પૂછું છું, ઝાડા ઉલટી થઈ ગયા બિચારી ઘડીક વારમાં. કાંઈ પાકું દેતા નથી, મારે લેવા આવવું પડ્યું. તો હાલો ફેમિલી, જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. તો સવારમાં વહેલા ઉઠી ગયા, તૈયાર થઈ ગયા છે અને આમ જો અમારી ખુશીબેન ફોન માગે છે. મગાવટા ફોન મગાય હે, અને એ ફોન એને મમ્મી આપ્યો નથી, એમ જે બારી વહી ગઈ છે કામ કરવા. હાલો હું જોઈ કે શું કરે છે. એટલા બધા વાસણ લઈને બેઠી છે અહીંયા. વાસણ કપડા હા, 2 દિવસના ભેગા થઈ ગયા કપડા. છે ગાવડા અત્યારમાં ધોઈ નાખ્યા સાવડા કપડા તો ગોદડા ને એવું નહીં તો એમના પીડા છે, એમને પીડા છે. ખુશીબેનના એવું છે, ખુશીબેન ના કપડા છે. તો જો આવડા આ 2 દિવસ થયા એને કપડા ધોયા જ નથી, થોડા વાસણ નથી ગયું. જો મકા નથી ને એટલે અંડા ધોયા નકર પીડા ઉડ્યા. એવું હતું. હું કાલે એને થોડુંક એમ થાય દો કે ભી થાય છે, મુંજારો થાય છે ને એવું બધું થવા પાછું. હા, કોમેન્ટનો જવાબ આપવાનો છે રિપોર્ટમાં હું આવ્યું એમ. હા, રિપોર્ટ કાલે મને એવું થઈ ગયું તું કા. હા, કાલે એવું થઈ ગયું. મેં કીધું બધું કામ મૂકી દે જયારે પછી કાલે ઉઠીને હારી થઈને પછી કરી જાય. ચાલો અત્યારે સારું છે ને. અને હું હીરા ગામ કાલે ગયો તો વીએ હતો. હાલો ફેમિલી, જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. ભાઈ આજની બ્લોગની શરૂઆત કરી દીધી છે નરેશે, અને મારે કરવાનું છે રીંગણ ડીટીયાનું શાક, અને એમાં નાખ્યું છે થોડુંક ટમેટું, અને કરી નાખું શાક. કેટલા વાગ્યા હતા? 11 સાડા 11 થઈ ગયા છે. કાટું નીકળીને આવી ગયા નિશાળેથી. અને હવે દર સોમવારે છૂટવાનું. દર સોમવારે 11 વાગે છૂટી જાય કાર્તિકની. તો કાંઈ નહીં, હાલો એ એવા છે ને અમારે શાક ને એવું બધું બનાવી નાખું, રોટલા ને એવું બનાવી નાખું, તાર નરેશ આવી જાય. મમ્મી, મને તો રીંગણા બટાકાનું શાક તો ભાવતું નથી. લ્યો, રીંગણા બટાટા ક્યાં છે? રીંગણાનું શાક છે. આ તો રીંગણાનું શાક તો મને ભાવતું નથી. લ્યો, ભાવે ન ભાવે થોડું ખાઈ લેવાનું. હા હા, હા, તો ખાવું પડે ને. ક્યાંક જાવીને ત્યાં તમે પૂછાય રહ્યો એટલે ક્યારેક ઘરે ખાવ તો વાંધો ના આવે. વરસાદ અંધાર્યો છે ને રાઈ કપડા લઈ લઉં. જો એટલા લઈ લીધા કપડા, અને જે લેવાના છે પણ થોડા છે ને કોક કપડા ભીના છે. તો મેં કીધું ઉઈ જાવું ને તો કપડા બધા પલ્લી જાય. તો હું કાલ મજા બગડી ગઈ હતી એની હિસાબે મારા કપડા કાલના ધોયા નતા. નરેશ જો કે સવારમાં તમને લોકોને કીધું છે હું છું ને એ હું તમને નિરાતે બેહીને સમજાવે કે મને હું છું. ઘણા પૂછે છે ને એનો હોય તો જવાબ મારે આગળ આપી દેવાનો છે તમને લોકોને. એમ કે રિપોર્ટમાં હું આવ્યું. જો કે મેં અગાઉ કહી દીધું તું રિપોર્ટમાં હું આવ્યું છું એ, પણ ઘણા ખરા નવા હોય કે એને ન ખબર હોય કે મારા રિપોર્ટમાં હું આવ્યું છું, કારણ કે હું બીમાર જેટલી પડી ગઈ હતી ને એટલે. તો હાલો ફાઇનલી આપણને લોકોને કહી દેવાનું છે મારે, કારણ કે એની પોઝિશન મારે કાંઈ લાવી હતી. દાદર માંડ જેટલી ઉતરી હતી તેવું થયું મારે કાંઈ. જો મારી મમ્મી કપડાં લે છે. તે લેશન કરી નાખ્યું? હા, હે ના બાકી છે. બાકી છે. હા, કાર્તિકને મેં કીધું કાર્તિકને થોડોક વિડીયો શૂટ કરી દે. તો એને ફોન જોવો. મેં ફોન નથી જોવાનો, લેશન કરવાનું છે. ફોન મહત્વનો નથી, લેશન મહત્વનું છે. ફોન મહત્વનું ક્યારે કે તમારે લેશન કરવાનું હોય ને તા સુધી. હાસું કે ખોટું? હા. કે તું બધા ફેમિલી કે હા સાચું. નહીં, તાર પાસે ફોન કરી. કાર્તિક થોડો શરમાઈ છે, ફેરે હે. હા, શું મહત્વનું છે? લેશન લેશન ભણતર મહત્વનું. શું છે? ભણતર. વાગી ગયા છે 5, 5:30 થઈ ગયા છે, અને હવે જવાનું છે માર્કેટમાં. નરેશ આવી જા ઈ કે હાલી કે આપણે માર્કેટમાં જાવી એમ. તો મેં કાંઈ નહીં, હાલો એને વહેલી રજા પડી ગઈ તો મારે આમે રાખડીની ખરીદી કરવાની હતી, તો ખરીદી કરી આવી વહેલા હાર વી આવ્યા કા નરેશ? જો વહી આવ્યા. હા, હાલો હા, ચેક કરી દો ને કે લેવું નથી ને અંદર. નહીં કાંઈ નથી. નથી લેવાનું. મારો ફોન લીધો? મારો પાસે જ આ ફોન તો સારું છે. આવું છે. ફોન હાથમાં વિડીયો ઉતારું છું તો હું નરેશને એમ પૂછું છું કે મારો ફોન લીધો એમ. તો હું આવું છે હવે ગાંડા થઈ ગયા. તો એમાં એવું છે, મને મજા નથી, ખુશીને મજા નથી, તમને બધાને ખબર જ છે. હું છું છે ને આવીને તમને લોકોને કહેવું મારે અટાણે કહેવાનું હતું, પણ નરેશ આવી ગયા કારખાનેથી તો મેં હાલો પહેલાં લઈ આવી. કા તો વિડીયો તમારે આવશે તો હા, હાલો કન્ટિન્યુ રહો, મજા આવશે તમને લોકોને. શું કરાવ્યું તમે ગાડીમાં? આવડે ગીક સટકી રહેતી હતી ને એટલે મારી પાસે વેલ્ડિંગ કરાવ્યું. જો અહીંયા વેલ્ડિંગ કરાવ્યું. અમારે ભાઠું ગાડી છે, હાલે કા? ગરીબ માણસને આવી ગાડી હાલે ને? હા, તો હાલે. તો રાખડી લઈ લીધી છે. ત્યાં છે ને ટ્રાફિક એટલી હતી ને વિડીયો શૂટ ન કર્યો. નરેશ રોડ ઉપર મારે વાડજણ બેઠા હતા. મેન રોડ છે એમ કે ફોન
કે છે મારો સીન લેજો વસંતબેન એમ મારા સબસ્ક્રાઈબર છે વિડીયો જોવે છે એમ કે કા હા એ ભાઈ કે મને લેજો ભૂલી ન જાતા કા તો મસ્ત ગાંડા હાથે અચાનક ખુશીબેનને મજા બગડી ગઈ ને તો એટલે ત્યાંથી આપણે દવા લઈ લીધી અને ભાઈ ને ભાભી આવી ગયા છે ખબર કાઢવા કા ખબર કાઢવા આવી ગયા શ્રી અમે છે ને મેં કીધું આવ્યા નતા તમે કીધું હાલો ખબર કાઢતા આવી. હા આટો મારવા આવ્યા ને ખબર કાઢી જાય કા ભાઈ મોઢામાં માવા ભર્યા છે કઈ બોલાય નહીં તમારે નહીં મારા ભાઈ ને માવા ખવાય બેન અમારા કુઈ જશે મજા બગડી ગઈ છે કા ઝાડા ઉલટી થઈ ગયા બિચારી ઘડીક વારમાં. તો ઈ બહુ વાયરા છે ઓલા કા ઝાડા ઉલટીના હા ખાવા પીવામાં તમે બધા ધ્યાન રાખજો. હા ભાભી એમ કહે છે ઝાડા ઉલટીના બહુ વાસ છે એટલે ખાવા પીવામાં ખાસ કરીને ધ્યાન રાખજો શું કરો છો તમે કેમ રમો છો કેમ ન રમવાનું જોઈ લો કેમ કરો આ કા કે છે હું કહો છો તમે જો કેટલા દીથા હમણાં 15 દી થઈ ગયા સાલિયા ઠેલી આ તપેલું કાંઈ પાછું દેતા નથી. મારે લેવા આવવું પડ્યું. આ ઓલો હમણાં કહે છે રીલ આલે છે ઇન્સ્ટાગ્રામમાં બધે કે ઠામડા કે હું કાંક બનાવે ને ત્યારે દઈ જાય એમ તો તમે રેવાઈ ગયો હું કાંક બનાવે ને તેથી તમને દઈ જાય એમ કહું છું. રેવાઈ જો કે દૂનું તે તપેલું હાથાયું તું દેવા નતા આવતા. ગયો. એવું છે મારે કા? લેવા આવવું પડ્યું. હા એમાં એવું છે કાલ જા પણ ભૂલાઈ ગયું કા ભૂલાઈ. એવું છે કાંઈ નહીં હારું હાલો આવજો જાવી છે હવે. હા પાછા આવશું એમ જો હા આવશું પાછા. બાય બાય ઓલા તો આવ્યા નથી હાલ. કોણ એ કાલ આવ્યા હતા ને સતુરભાઈ ની આવ્યા અત્યારે અમે હાલો કાલ મારે ગાડી બનાવતી હતી હા આજ મેં હાલો છીએ. હાલો બાય બાય 11 વાગી ગયા છે નરેશ ને એ બધા હોઈ જશે મારા નણંદનો ફોન આવ્યો જાગુબેનનો એ કે કેમ છે સારું છે કે નહીં એમ કારણ કે તમારા બધાને પ્રશ્નનો જવાબ છે ને ઈ મારે દેવાનો હતો એટલે મેં હાલો મીડિયાને એન્ડે લેવાનો છે ને પ્રશ્નનો જવાબ પણ આપી દઉં તો તમારા બધાની ઘણા ખરાની કોમેન્ટ હતી કે તમારા રિપોર્ટમાં હું આવ્યું હતું જવાબ આપો એમ તો મારા રિપોર્ટમાં એવું છે કે લોહીના ટકા ઓછા હતા એની હિસાબે મને છે ને છાતીમાં દુખતું ગુંજારો થતો ગભરામણ જેવું થતું અને પરસેવો ને ઓળતું એટલે થોડું બીક લાગતું હતું કારણ કે અટાણે હુમલાનું વધી ગયું કે નહીં તો અમારે છે ને મોટા એમબી ડૉક્ટરને બતાવ્યું કે કાંઈ વાંધો છે નહીં ઉપાધિ કરવી કે નહીં એની હિસાબે તમને ગભરામણ થાય છે અને લોહીના ટકા ઓછા છે એટલે તમને ઈ કે આ બધું થાય છે એટલે કે છે ને તમે ચિંતા મૂકી દો એમ તો કાંઈ નહીં હાલો છે ને આપણે ટેન્શન લેવાનું નથી કારણ કે 2 દિવસ પહેલાં જ મને દર રવિવાર હોય ને ત્યારે જેવું થાય છે એમ મજા બગડી જાય તો હવે છે ને ટેન્શન બધું મૂકી દેવાનું છે અને ખાવા પીવા મળવાનું છે ખાવા પીવા તો આપણે સારું જ હોય તો બધા ઘણા ખરા એમ કહે કે વીડિયામાં ધ્યાન રાખે છે ખાતી પીતી નથી પણ એવું કાંઈ નહીં હોય આપણે 16 કલાક વીડિયામાં બેઠા રહેતા હોય એવું થોડું હોય કે દાડીએ જતા હોય તો કેમ દરરોજ દાડી કરવી પડે તો એની કરતાં તો સારું છે મારે આખો દી કંઈ કરવાનું ન હોય તો કાંઈ આખો દી કાંઈ વીડિયામાં થોડા રહેતા હોય એટલે બધાને એમ થતું હોય શું કે વીડિયામાં રહે કાંઈ ખાતી પીતી ન હોય એવું કાંઈ છે નહીં આમાં તો હું છે ને ખાવાનું એટલું જોર હોય અને વિડીયો તો મારે 5 વાગે ચાલુ કરું ને તો મારે આમ થાય તો અપલોડ આમ શું કહે કે વિડીયો થઈ જાય છે એમ તો એવું કાંઈ છે નહીં વિડીયામાં રહું છું મારે મજા બગડી જાય છે એવું કાંઈ છે નહીં ઘણા હું એક થોડી વિડીયો બનાવું ઘણા વિડીયો બનાવશે આ ભાવબેનની વાત કરું તો પ્રેગ્નેન્ટ છે મહિના છે તો એ વિડીયો બનાવ તો એની તબિયત કેમ નથી બગડતી તો એવું કાંઈ હોય નહીં વિડીયો બનાવી તો તબિયત બગડી જાય એ બધી વ્યાયામ છે તો કાંઈ નહીં હાલો ફેમિલી રિપોર્ટમાં મારે છે ને કાંઈક આવું હતું ને ખુશીબેનને આ ઝાડા ઉલટી થઈ ગયા હતા તેની દવા લઈ આવ્યા છીએ અને આજા માંદા તો થયા રાખ્યું અને ખાસ કરીને વિડીયો ગમે ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને હા વિડીયો ઉતારવી તો તબિયત બગડી જાય કે ન બગડે જરા કોમેન્ટ કરજો હાલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આ નવા મસ્ત બ્લોગ સાથે બધાને જય માતાજી બાય બાય